નમસ્કાર. ધોરણ 10 માં આપણે વિજ્ઞાનમાં જોતા હતા રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એની અંદર હવે ભાગ 4 માં રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કયા કયા છે એ આપણે જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં પહેલો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા, બીજો પ્રકાર છે વિઘટનની પ્રક્રિયા, ત્રીજો પ્રકાર છે વિસ્થાપનની પ્રક્રિયા, ચોથો દ્વિવિસ્થાપનની પ્રક્રિયા અને પાંચમો પ્રકાર છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. હવે પહેલો જે પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણને આપણે ઇંગ્લિશમાં જો જોઈએ રાસાયણિક ભાષામાં તો કોમ્બિનેશન રિએક્શન એ રીતે લખી શકાય. એટલે આ ઇંગ્લિશ શબ્દોને પર ખાસ ભાર આપ્યો અને જ્યારે પણ તમે આ વિડીયોનું નિરીક્ષણ કરતા રહો ત્યારે પુસ્તક જોડે રાખજો, જેથી કરીને તમને ખબર પડે કે એ શું કહેવા માંગે છે. ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓ પણ તમે વાંચતા રહેજો. એટલે એક પ્રવૃત્તિ અને એના પરથી શું સાર નીકળે છે એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવેલી છે. એટલે આપણે સંયોગીકરણની પ્રક્રિયામાં સંયોગ નો અર્થ થાય ભેગું થવું, ભેગું કરવું. એટલે બે કે તેથી વધારે પદાર્થો ભેગા થઈ એક પદાર્થ બને એટલે સમજવાનું કે સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. બે કે તેથી વધારે પદાર્થો ભેગા થાય અને એક પદાર્થ બને અને ઓપ્શનની અંદર નિપજમાં કોઈ ઉષ્મા ઉત્પન્ન થતી હોય કે કોઈ બીજી વાયુ ઉત્પન્ન થતો હોય એ ગૌણ બાબત છે. આમ જોઈએ તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે ભેગા થવું, સંયોગ એટલે કે ભેગા થવું એવું કહી શકાય. તો અહીંયા સંયોગીકરણની પ્રક્રિયાના પહેલા કેટલાક ઉદાહરણ જોઈએ, ત્યાર પછી આપણે એમ કહી શકીએ કે સંયોગીકરણ પ્રક્રિયા શું છે. તો સૌથી પહેલા એક તો જોઈએ તો જે ફોડેલો ચૂનો, એની અંદર આપણે પાણી નાખીએ તો ચૂનો ફૂટે છે. એટલે કે ફોડેલો ચૂનો. તો ફોડેલો ચૂનો આ પ્રક્રિયાની આપણે જે વાત કરીશું તો ફોડેલા ચૂનામાં એનું અણુસૂત્ર છે કેલ્શિયમ ઓક્સાઇડ. એને કડી ચૂનો કહેવામાં આવે છે. એ ફોડેલો ચૂનો કેવી રીતે બને તો કે ચૂનાના પથ્થરને ભઠ્ઠીમાં તપાવવામાં આવે અને એ ચૂનાના પથ્થર CaCO3 નું રૂપાંતરણ CaO માં થાય છે, એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. આ કેલ્શિયમ ઓક્સાઇડ આપણે બજારની અંદર દીવાલ દોડવા માટે કે પ્લાસ્ટર કરવા માટે ચૂનાનો ઉપયોગ થાય છે તે જ છે. એટલે આવી સામાન્ય પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખશો તો તમને આ સંયોગીકરણની પ્રક્રિયા સમજવામાં સરળતા રહેશે. તો ફોડેલા ચૂનાની અંદર પાણી ઉમેરવામાં આવે, H2O લિક્વિડ. આ ફોડેલો ચૂનો સોલિડ છે. તો રાસાયણિક પ્રક્રિયા થઈ અને એની અંદરથી ફોડેલો ચૂનો એટલે કે જે કડી ચૂનો છે, આ કડી ચૂનો કહેવાય. કડી ચૂનો પાણી અને રાસાયણિક પ્રક્રિયા થઈ CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા, ઊર્જા લખો કે ઉષ્મા લખો. અને ઊર્જા કયા સ્વરૂપે છે તો કે એ ઉષ્મા સ્વરૂપે છે. તો ઉષ્મા સ્વરૂપે ઊર્જા ઉત્પન્ન થાય છે. એટલે આ જે CaOH ટ્વાઇસ ને આપણે ફોડેલો ચૂનો કહીશું. તો ફોડેલો ચૂનો આ રીતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ ઉત્પન્ન થાય છે. એટલે કડી ચૂનાને અંદર પાણી રેડીએ તો ચૂનો ફૂટશે. એટલી બધી ગરમી એની અંદર પેદા થશે કે ભૂલથી પણ જો તમે હાથ નાખો તો હાથ પાડી મૂકે, એટલી બધી ગરમી એમાં પેદા થતી હોય છે. એટલે આપણા કે આ ગરમી આવી કેવી રીતે? તો જ્યારે ચૂનાના પથ્થરને
ભઠ્ઠીમાં તપાવવામાં આવે ત્યારે એ ઉર્જા સંગ્રહ કરી લે છે આ CaO સંગ્રહ કરી લે છે ત્યારે પાણીના સંપર્કમાં આવે ત્યારે એમાંથી ઉર્જા મુક્ત થાય છે આવી જે પ્રક્રિયા છે એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીશું પણ સાથે સાથે એક બીજું કે ઉષ્મા પર આધારિત પ્રક્રિયા જો જોઈએ તો આવી જે પ્રક્રિયા છે એને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીશું ઉષ્માક્ષેપક આપણે ધોરણ 9 ની અંદર જોઈ ગયેલા છીએ કે ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ એટલે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું પણ આની સાથે સાથે આ એક ઉદાહરણ પણ આપણને જોવા મળે છે એટલે આજે આખી ચૂનાની પદ્ધતિ પહેલા બોલો કે જમીનમાંથી ચૂનાનો પથ્થર મળી આવે કેલ્શિયમ કાર્બોનેટ અહીંયા એક વિશેષ માહિતીની અંદર આપેલું છે એના ઉપરથી પણ તમને ખ્યાલ આવશે કે કેલ્શિયમ કાર્બોનેટને ભઠ્ઠીમાં તપાવવામાં આવે તો કે કડી ચૂનો બને કડી ચૂનાની અંદર પાણી રેડવામાં આવે તો ફોડેલો ચૂનો બને અને પછી એ ફોડેલા ચૂનાને ફરીથી પાછું જો તમે દીવાલ પર દોડવામાં આવે તો દીવાલ પર દોડીશું અને પછી જે સફેદ રંગ ઉપસી આવે છે તો એ જે સફેદી જોવા મળે છે એ ફરીથી પાછો કેલ્શિયમ કાર્બોનેટ જ છે એમ કહી શકાય એટલે સરળ ભાષામાં કહીએ તો સંયોગીકરણની પ્રક્રિયા કે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાય છે હવે એવા બીજા ઘણા ઉદાહરણ પણ અંદર આપણે પુસ્તકમાં આપેલા છે પણ પરીક્ષાની દ્રષ્ટિએ જો તમે જુઓ તો એક કે બે ઉદાહરણ તમને જે સહેલા લાગે એ તૈયાર કરવા બધા જ ઉદાહરણ કંઈ કરવાની જરૂર નથી હા માહિતી માટે તમને પુસ્તકની અંદર ઘણા એવા ઉદાહરણ આપેલા છે એક બીજું ઉદાહરણ જો આપણે જોઈએ તો કાર્બન એટલે કે કોલસાને સળગાવવામાં આવે તો હવામાંના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે બે પદાર્થો ભેગા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કોલસાને સળગાવવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંયોગીકરણની પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે એટલે બે પદાર્થો ભેગા થઈને એક પદાર્થ બને છે એને આપણે સંયોગીકરણ કહીશું એ સિવાય બીજી જો પ્રક્રિયાની વાત કરીએ તો કે કુદરતી રીતે પાણીનું જે નિર્માણ થાય તો પાણીના નિર્માણની અંદર H2 અને O2 gives H2O આ સમીકરણ સંતુલિત ના હોય તો તમે સંતુલિત કરવા માટેની પણ પ્રેક્ટિસ સાથે સાથે કરી શકશો બે હાઇડ્રોજન છે બે ઓક્સિજન છે અહીંયા બે હાઇડ્રોજન છે એક ઓક્સિજન છે તો આને તમારે સંતુલિત કરવું હોય તો આગળ અહીંયા બે ઓક્સિજન કરવા માટે આગળ બે હાઇડ્રોજન અણુની આગળ બે મૂકી દઈએ તો સંતુલિત થઈ જાય છે એટલે આ પણ એક સંયોગીકરણની પ્રક્રિયાનું એક ઉદાહરણ છે તદુપરાંત કુદરતી વાયુનું દહન થવું એ પણ એક સંયોગીકરણની પ્રક્રિયા છે કુદરતી વાયુની અંદર પહેલો વાયુ છે મિથેન વાયુ તો મિથેન વાયુ એટલે કે આપણે CNG ની અંદર આવે છે પાઇપલાઇન ગેસની અંદર આ મિથેન વપરાય છે ગોબર ગેસમાં વપરાય છે એનું પણ દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે એટલે તે જ તદુપરાંત આપણા જે ખોરાકની અંદર પણ સંયોગીકરણની પ્રક્રિયા જોવા મળે છે કાર્બન ડાયોક્સાઇડ આપણા ખોરાકની અંદર લઈ લીધેલો કાર્બન ડાયોક્સાઇડ નહીં ગ્લુકોઝ અને હવામાનનો જે ઓક્સિજન આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન લઈને સરળ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે આ પણ એક સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ કહી શકાય એટલે ઘણી પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાશે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને આપણે
જે ઉત્પન્ન થતી હોય તો ઉષ્માક્ષેપક અને શોષાતી હોય તો તે ઉષ્માશોષક પ્રક્રિયા છે એમ આપણે કહી શકીએ. એટલે આ પ્રક્રિયાને તમારે બધા સમીકરણો યાદ રાખવાની જરૂર નથી. એક કે બે સમીકરણ તમે યાદ રાખશો તો આખી પ્રક્રિયા વિશેની માહિતી તમને મળી શકશે. હવે પછીની આપણે જો વાત કરીએ તો બીજા નંબરની જે પ્રક્રિયા છે એ વિઘટન પ્રક્રિયા. વિઘટનનો અર્થ છૂટો પાડો ગુજરાતી ભાષા પ્રમાણે. વિઘટન એટલે કે છૂટું પાડવું. આ સંયોગીકરણની પ્રક્રિયાની વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે એમ માની લો. તો વિઘટન પ્રક્રિયા એટલે એક પદાર્થમાંથી બે કે તેથી વધારે પદાર્થો છૂટા પડે તો એને આપણે વિઘટનની પ્રક્રિયા કહી શકીએ. એટલે કે વિઘટન કોને કહેવાય તો કે એક પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે તેવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું. એટલે આગળ સંયોગીકરણની અંદર શું કે બે કે તેથી વધુ પદાર્થો ભેગા થઈને એક બને. હવે એનાથી ઉલટું વિઘટન એક જ પદાર્થ હોય એમાંથી છૂટા પાડી અને જુદા જુદા પદાર્થોમાં રૂપાંતરિત થાય તેને વિઘટન પ્રક્રિયા કહીએ. આપણે એક સામાન્ય ઉદાહરણ જો જોઈએ તો આપણે રસોઈની અંદર દાળ બનાવતા હોય તો દાળની અંદર કેટલા બધા પદાર્થો અંદર ભેગા કરીએ છીએ. દાળ વાડકીની અંદર જે તૈયાર થાય એની અંદર તમે ગણતરી કરજો કે કેટલા પદાર્થો અંદર આપણે મિક્સ કરીએ છીએ ત્યારે આપણે ખાવાલાયક દાળ તૈયાર થાય. એ પેટમાં જાય છે. પેટની અંદર એ બધા જ ઘટકો ભેગા થયેલા જે ઘટકો છે એને શરીરની અંદર પાચનની ક્રિયા દરમિયાન બધા ઘટકો શું થઈ જાય છે વહેંચાઈ જાય છે, છૂટા પડી જાય છે. એટલે અલગ અલગ ભાગમાં વિભાજિત થાય છે. એટલે બહાર રસોડાની અંદર જે દાળ તૈયાર થઈ તે સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે. ને પેટની અંદર દાળ જાય ને એની અંદર જે પચી જાય છે એમાં પ્રોટીન આવે, કાર્બોહાઈડ્રેટ આવે, ચરબી આવે, વિટામિન્સ આવે, એ બધા ઘટકો શરીરની અંદર પાચન ક્રિયા દરમિયાન છૂટા પડી જાય છે. એટલે એ એક સારામાં સારું ઉદાહરણ આપણે જોઈ શકીએ. તો વિઘટનની પ્રક્રિયામાં અણુઓની અંદર જે પ્રક્રિયકોને તોડવા માટે જુદા જુદા પ્રકારની ઉષ્માની જરૂર પડે છે. તો જુદા જુદા પ્રકારની ઉષ્માની અંદર આપણે જોઈએ તો કોઈ ઉષ્મા ઊર્જાની જરૂર પડે તો એને ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા કહીશું. પ્રકાશની જરૂર પડતી હોય તો એને પ્રકાશીય વિઘટન પ્રક્રિયા કહીશું. જો વિદ્યુતની જરૂર પડતી હોય તો એને વિદ્યુતીય વિઘટનની પ્રક્રિયા કહીશું. આમ વિઘટનની અંદર જુદા જુદા પ્રકાર પડે છે. એટલે જે પ્રકારમાં જે ઊર્જાની જરૂર પડતી હોય તે પ્રકારે એના પ્રકાર પડી શકે. તો પહેલું આપણે જોઈએ તો કે ઉષ્મીય વિઘટન. બીજો પ્રકાર આવશે પ્રકાશીય વિઘટન. ત્રીજો પ્રકાર જો જોઈએ તો પ્રકાશીય વિદ્યુતીય વિઘટન. આમ વિઘટન ત્રણ પ્રકારે તમારા પુસ્તકની અંદર, આપણા પુસ્તકની અંદર આ રીતે ત્રણ પ્રકારે પદ્ધતિઓ આપેલી છે. હવે પહેલી ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા આપણે જો જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન કરવાથી કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડમાં તેનું વિઘટન થાય છે. હમણાં જે આગળ વાત કરી કે કેલ્શિયમ કાર્બોનેટ, આનું આપણે જો ઉદાહરણ જો જોઈએ તો તમને ખ્યાલ આવશે કે કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 નું ઉષ્મા ભઠ્ઠીની અંદર એને તપાવવામાં આવે એટલે અહીંયા આપણે ઉષ્માને અલગથી દર્શાવતા નથી. ઉષ્મા આપવાની એટલે કે ગરમી આપવાની તો CaO અને CO2 વાયુ છૂટો પડે છે. એટલે આ ચૂનાના પથ્થરને ભઠ્ઠીમાં તપાવતા કેલ્શિયમ ઓક્સાઇડ બને છે, એને આપણે કણી ચૂનો કહીએ છીએ. તો આ રીતની જે પ્રક્રિયા જે છે વિઘટનની પ્રક્રિયા, એક ઘટકમાંથી બે થી વધારે પદાર્થો ભેગા થાય છે એટલે એને વિઘટનીય પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એટલે આ વિઘટનીય પ્રક્રિયાનું એક ઉદાહરણ છે એમ કહી શકાય કે ચૂનાનો પથ્થરને ભઠ્ઠીમાં તપાવો તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે એમ કહી શકાય. હવે બીજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો
પ્રકાશીય વિઘટનની પ્રક્રિયા. તો પ્રકાશીય વિઘટનની પ્રક્રિયા તો સિલ્વર ક્લોરાઇડનું દ્રાવણ ને જો તમે સૂર્યના તાપની અંદર મૂકી રાખવામાં આવે તો સિલ્વર ક્લોરાઇડનો જે સફેદ રંગ છે એ દૂર થઈને રાખોડી રંગ બની જાય છે. તો આ વિઘટનની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ મહત્વનો ભાગ ભજવે છે. એટલે સિલ્વર ક્લોરાઇડ માંથી સિલ્વર અને ક્લોરીન બે અલગ પડી જાય છે. એટલે પ્રકાશીય વિઘટનની પ્રક્રિયા છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ છે સિલ્વર બ્રોમાઇડનું. તો સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો સિલ્વર અને બ્રોમાઇડ એ બંને અલગ છૂટા પડી જાય છે. એનો ઉપયોગ તમે બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટોગ્રાફી છે એની અંદર સિલ્વર બ્રોમાઇડના દ્રાવણનો ઉપયોગ થાય છે. એટલે આ એક બીજું ઉદાહરણ ફોટોગ્રાફીની અંદર પણ કામ લાગે છે. તેવી જ રીતે એક ત્રીજું ઉદાહરણ જોઈએ વિદ્યુતીય વિઘટનની પ્રક્રિયા. તો વિદ્યુતીય વિઘટન એટલે કે પાણીની અંદરથી હાઇડ્રોજન અને ઓક્સિજન બે છૂટા પાડવા હોય તો એ જે વોલ્ટાનો કોષ અને એના માટેની તમને પ્રવૃત્તિ આપેલી છે 1.7 એનો પણ તમે ધ્યાનથી અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે પાણીની અંદરથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પાડવા હોય તો એના માટે વિદ્યુતની જરૂર પડે છે. એટલે વિદ્યુત વિઘટનીય પ્રક્રિયા કહી શકાય. આ દરેકના સમીકરણ પણ તમને પુસ્તકમાં આપેલા છે. પુસ્તકની અંદર સાથે તમે નજર કરતા જશો તો તરત જ ખ્યાલ આવી જશે. હવે પછીના ભાગની અંદર આપણે વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપનીય પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શન એના વિશેનો અભ્યાસ કરીશું. આભાર.